જો તમારે સિમ્પલ, ફટાફટ અને ડિલિશિયસ રેસીપી બનાવવી હોય તો આ હેલ્ધી મિક્સ વેજીટેબલ પુલાવ તમારા માટે પરફેક્ટ રેસીપી રહેશે. આ રેસીપી બનાવવા માટે ઘરની અંદર જ રહેલા તમામ મસાલાનો ઉપયોગ કરીને એક નવા જ સ્વાદ સાથે આપણે એકદમ હેલ્ધી, સ્વાદિષ્ટ પુલાવ આપણે બનાવીને તૈયાર કરીશું. તેના માટે 1 કપ આપણે બાસમતી રાઈસ લેવાના છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. હવે તેને આપણે 2 ચોખ્ખા પાણીએ ધોઈને 1 થી 1.5 કલાક આપણે પલાળી દેવાના છે. ત્યારબાદ આપણે પુલાવનો મસાલો બનાવવા માટે 1 ચમચી વરિયાળી, જીરું અને આખા ધાણા લેવાના છે અને 5 થી 7 દાણા મરીના લેવાના છે. આ બધી જ વસ્તુને આપણે એક કડાઈમાં મૂકીને ધીમા તાપે આપણે ગુલાબી કલરના શેકી લેવાના છે. આ મસાલાથી પુલાવનો સ્વાદ અનેક ગણો વધી જશે. આ મસાલામાં રહેલ દરેક વસ્તુ સ્વાદનો પણ વધારો કરશે અને હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા આ મસાલાનો ઉપયોગ કરીને આપણે પુલાવને એકદમ ડિલિશિયસ બનાવીશું. તમે ગરમ મસાલો જે તૈયાર મળે છે પુલાવ માટે સ્પેશિયલ, એના કરતાં આ ઘરે બનાવેલા મસાલાથી એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આ શેકેલા મસાલાને આપણે એક ડીશમાં લઈને 1 મિનિટ ઠંડો થાય એટલે તેને આપણે એક ખલમાં લઈને એકદમ દરદરો વાટી લેવાનો છે. આ મસાલો તમે મિક્સરમાં પીસીને પણ યુઝ કરી શકો છો, પણ આ રીતે ખલમાં નાખીને દરદરો વાટવાથી સ્વાદ અને સુગંધ જળવાઈ રહે છે. ત્યાર પછી એક કડાઈમાં આપણે 2 મોટા ચમચા ઘી લઈને પુલાવને આપણે ફ્રાય કરવા માટે પહેલાં આપણે 8 થી 10 દાણા આ રીતે કાજુને આપણે ગુલાબી કલરના શેકી લેશું. જો તમને કાજુ ના ભાવતા હોય તો કાજુ સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે થોડા વેજીટેબલ લઈ લેશું, જેમાં આપણે વટાણા, ગાજર અને ફણસી સ્વાદ પ્રમાણે લેવાના છે. પહેલાં કડાઈમાં આપણે લવિંગ, એલચી અને તમાલપત્રને થોડા ફ્રાય કરી લેશું. તરત જ આપણે 1 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી આપણે થોડી ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરીશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીની જગ્યાએ તમે ટામેટું પણ લઈ શકો છો. હવે આપણે 1 થી 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ આપણે એડ કરીશું. આમાં મરચાંની ક્વોન્ટિટી 3 નંગ અને 1 ઇંચ આદુનો ટુકડો મેં લીધો છે. તમે સ્વાદ પ્રમાણે તીખું ઓછું વધારે ખાતા હોય એ રીતે તમે મરચાંની ક્વોન્ટિટી ઓછી પણ લઈ શકો છો. હવે આપણે વારાફરતી વટાણા, ગાજર અને ફણસી એડ કરીને વેજીટેબલને આપણે 1 થી 1.5 મિનિટ થોડા ફ્રાય થવા દેશું. આમાં વેજીટેબલ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધારે કરી શકો છો. જો તમને પોટેટો અને કોબીજ ભાવતું હોય તો તેને પણ તમે એડ કરી શકો છો. ત્યાર પછી આપણે થોડા એટલે કે અડધી મીડિયમ સાઇઝનું કેપ્સિકમ આપણે એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે 1 થી 1.5 મિનિટ સુધી ફ્રાય થવા દેવાની છે. 1 થી 1.5 મિનિટ થાય એટલે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બનાવેલો મસાલો આપણે તેમાં 1.5 થી 2 ચમચી એડ કરવાનો છે. આ મસાલાથી પુલાવ એકદમ સ્વાદિષ્ટ, ધાણાનો ઉપયોગ કર્યો હોવાથી સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી આપણે ગોલ્ડન ફ્રાય કરેલા કાજુને પણ એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે પ્રોપર મિક્સ થાય એટલે તરત જ તેમાં આપણે સ્વાદ પ્રમાણે એટલે કે 1 થી 1.5 ચમચી આપણે લીંબુ એડ કરીશું. ત્યારબાદ આપણે 1 થી 1.5 કલાક પલાળીને રાખેલા ચોખાને આપણે એડ કરીશું અને 3 થી 4 ચમચી આપણે પાણી પણ એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે, જેથી કરીને વેજીટેબલ સાથે આપણા રાઈસ એકદમ મિક્સ થઈ જાય. તમે આ પુલાવને કુકરમાં પણ સેમ આ રીતે બનાવી શકો છો. તો 1 થી 2 સીટીમાં જ પુલાવ આપણો રેડી થઈ જશે. આ રીતે કડાઈમાં આપણે 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દેવાથી પુલાવ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આ બનાવેલા પુલાવને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ગરમ ગરમ
આ વેજીટેબલ પુલાવ તમે કઢી અથવા મઠા સાથે એન્જોય કરી શકો છો. તો ફટાફટ બની જતો વેજીટેબલથી ભરપૂર ઘરના જ મસાલાથી બનાવેલો આ ટેસ્ટી વેજ પુલાવ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ પુલાવ તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. જો આવી જ નવી રેસીપી તમે જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.